ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ સતયુગ. આપણે ઉઠી ગયા છીએ, મેં લીધું છે ચા નાસ્તો પણ કરી દીધો છે બધો. ઠંડી બહુ હતી અને ચાર્જિંગ નહોતું એટલે આપણે વ્લોગ નથી બનાવ્યો. નહીં ધોઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વ્લોગ બનાવીશું. ઠીક છે, ચાલુ કરશું હું. તો અત્યારે વાગી રહ્યા છે 7:30 થવા છે. 5 મિનિટ બાકી છે. નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે સીધા જઈશું નોકરી, ડેલી લાઈફ. થઈ જાય તો આ બહાર તમે જોઈ શકો સવાર મદદ પડી ગઈ છે, સવારું થઈ ગયું છે. તો હવે અજવાળું થઈ ગયું છે. સુરત નથી ઉગ્યો પણ અજવાળું થઈ ગયું છે. ઠીક છે મિત્રો, તો આપણે નીકળીએ હવે નોકરી જવા માટે. પીસ આઉટ નહીં પણ નેક્સ્ટ. ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ. કોઈ છે નહીં, જે જોઈએ લઈ જ લેવાનું છે. કોઈ છે નહીં. ઠીક છે મિત્રો, તો આપણું આ ગામ અને આપણી આ બાઈક, સુમસાન ગામ. હજુ કોઈ ઉઠ્યું નથી બરાબર. ઠીક છે, અને આ છે ભરતનું ઘર. એવા નોકરી કરતા રહ્યા છે પશ્ચિમમાં. મળીએ નેક્સ્ટ. હવે આપણે પણ જઈએ. ઠીક છે, ફાઇનલી મિત્રો આપણે સાવલી ઉપર થઈ ગયા છીએ મસાલો ખાવા માટે. બહુ ઠંડી લાગી રહી છે, વાદળ લાગે ફાટી ગયું છે. એક જ લાગે ને ગાડીઓ બધી ભરાઈ છે આગળ. બરાબર, આ છે મયુરભાઈ. શું છે મયુરભાઈ? બસ મજા મજા. તો ચલો મિત્રો, હવે મસાલો બેસીને નીકળીએ. મળીએ પછી પપ્પી પાસે. ફાઇનલી મિત્રો આજે આપણને ટાઈમ મળી ગયો છે બહાર બેસવામાં. 5 મિનિટ બેસી લઈએ, પાણી પી લીધું છે. મિત્રો શું બોલો? ઓ કાકા જય બોલે, આજે બી બોલે. હવે 2 દાડા રજા છે, 25 આજનો દિવસ છે નોકરી કઈ લઈએ. જમવા છીએ ઘરે મળીએ. ગુડ આફ્ટરનૂન મિત્રો. ગુડ આફ્ટરનૂન મિત્રો. આપણે ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ અને આજે આપણે ઉપવાસ નથી પણ ઉપવાસનો સામાન લઈ લીધો છે. ત્યારબાદમાં મજા નથી. આ પડેકુના કેળા ને આ બધું છે. તો હવે મિત્રો આપણે ખાઈ લઈશું. હા આજે ફાસ્ટ છે બસ. ચલો મિત્રો આપણે ફટાફટ જમી લઈશું. કંપનીમાં બોલ જે આપણા વગર કેવું પૂરું થાય એવું નથી, આપણે જ જવું પડશે. આ બધું ચલો મિત્રો જમી લઉં. મળીએ આપણે નેક્સ્ટ. ફાઇનલી મિત્રો હું તમને એક વાત કહેવાની ભૂલી ગયો છું, કહી દઉં છું. આપણે જમી લીધું છે ને આપણે હવે જઈશું અંદર કામ પર. તો બનતા સુધી 5 વાગ્યા સુધી ટાઈમ નહીં મળે. જોઈ લેજો. જમી લીધું તો મળીએ. છૂટીને નેક્સ્ટ. ફાઇનલી મિત્રો આપણે છૂટી ગયા છીએ અને આ બસ પણ તૈયાર હવે થઈ ગઈ છે, પણ આપણે બસમાં જવાનું નથી. આ ભાઈ બેટરી મારે છે. કેવું છે ભાઈ? મજા છે ને? હે મજા છે ભાઈ. 2 દિવસની રજા છે એટલે મજા જ કરવાની. હે શું કરવાનું છે? 2 દિવસની રજા એટલે મજા આવે. હા 2 દિવસની રજા છે મિત્રો, એ પણ આપણે કહેવાનું રહી ગયું છે. ઠીક છે,
અને પેલો ગુડ કઈ ગયો લા જવા જ દેવાનું ને તો શું કરવું. તો ચલો મિત્રો હવે આપણે નીકળીએ. બાઈક પણ ત્યાં વચ્ચે ફસાઈ ગઈ છે, હવે કાઢવી પડશે ને. ઠીક છે, ચલો મળીએ નેક્સ્ટ. ફાઇનલી મિત્રો આપણે સાવલી આવી ગયા છે ને બહુ દળવું છે ને આ તરવા વાળા જે જોઈ લેજે જરી આ જે મહારાણા પ્રતાપની મૂર્તિ એ મહારાણા પ્રતાપ આ જે અમારા મસાલા કિંગ ફોલો કરજો, લાઈક કરજો. હે બધા તમે જોઈ શકો છો ટ્રાફિક. હા એ તો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે હવે. હવે સુરજ આટમમાં આવે છે. તો ચલો મિત્રો મળીએ આપણે હવે ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવીને નહીં લીધું છે અને નહીંને માતાજીના દિવસે પણ કરી લીધા છે. તો હવે આપણે જમવા બેસી ગયા છીએ. શું કરવા? જમવા. તો જમવામાં તમે જોઈ શકો છો અહીંયા આગળ આ તબિયતો છે શાકનો. શું છે જોઈ લઈએ. ઓ રીંગણ ને બેસનનું શાક છે મિત્રો. રવેડા કે નહીં પણ અલગ ટાઈપનો છે. આ જે ફુલેવાર વટોણા ના છે સીસડી. શું કહેવાય? સીસડી. જો આપણે જમવા બેસી ગયા છીએ. હવે આપણે જમી પણ લઈશું. ઠીક છે. અને મૂકવું તો આવીએ ને એટલે કશું મૂડ નહીં રહેતો મિત્રો. બહુ જ ઊંઘ આવે છે, થાકી જવા છે ઉભા. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ઠીક છે. પૂરો જ કરવા જતો ના દેવું આવી જાય છે. શું કરે બેટા? શું ખા? બંકા દો ને. ઓકે, મારે પરમિશન લેવી પડે. શું કરવાનું છે? બહુ વિડીયો બનાવે. તો ચલો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જમી લઈએ અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો મળીએ એટલે બીજા નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. મસ્તી તો કશું થતી નહીં પણ મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ઠીક છે મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ શાપીર.